નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગાણિતિક પ્રક્રિયાઓને આધારિત સાર્થક અંકો કઈ રીતે લખવા એના નિયમો જોયા હતા અને એને આધારિત છે આપણે દાખલાઓનો અભ્યાસ કર્યો. આજે આપણે જોવાનું છે કે માપનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કઈ રીતે લાગુ પાડવી. હવે પ્રશ્ન એમ થશે કે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે શું? જો એમની વ્યાખ્યા જોઈએ અને હું તમને એમને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે હકીકતમાં હું શું કહેવા માંગુ છું. જો આ સંકેત પદ્ધતિમાં દરેક સંખ્યાને a × b⁻10 ના સ્વરૂપમાં લખવામાં આવે છે. દરેક સંખ્યાને કોના સ્વરૂપે દર્શાવવામાં આવે છે? a × b ની 10 ઘાતના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. જ્યાં a શું છે? તો કે a છે 1 થી 10 વચ્ચેની સંખ્યા છે. a શું છે? 1 થી 10 વચ્ચેની સંખ્યા. અને b શું છે? તો કે 10 ની ધન અથવા તો ઋણ ઘાત. એ શું છે? 1 થી 10 વચ્ચેની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ લઈ શકીએ, 1 થી 10 વચ્ચેની સંખ્યા. અને બી શું લેવાનું છે? તો કે 10 ની જે પણ ઘાત આવે છે એ ધન અથવા તો ઋણ છે હોઈ શકે. આ જે ઘાત આવે છે તે. બીજું કે આ જે બી ની ઘાતના સ્વરૂપમાં આવે છે એને આપણે ભૌતિક રાશિના માપનનો ક્રમ તરીકે પણ છે ઓળખીએ છીએ. ચાલો જોઈએ આ શું છે અને શા માટે આ ભણવું પડે. તો કે હું એક ઉદાહરણ લઉં છું. ઉદાહરણ તરીકે આપણે અલગ અલગ વસ્તુઓના છે માપન કરીએ છીએ. એમાં મને લંબાઈનું માપન છે એ 9.300 મીટર મળ્યું. કેટલું મળ્યું? 9.300 મીટર મળ્યું. હવે આમને હું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું. જોજો અહીંયા હું છે એના પ્રારંભિક જે સાર્થક અંકો છે એ દર્શાવું છું. તો જો આપણે એવું કીધું હતું કે જો કોઈ સંખ્યા છે એ અપૂર્ણાંક છે તો અપૂર્ણાંક સંખ્યા એટલે કે દશાંશ ચિહ્ન વાળી છે તો એમાં દરેક અંકો છે કેવા થઈ જશે? સાર્થક અંકો થઈ જશે. આ દશાંશ ચિહ્ન પછી શૂન્યેતર અંક અને શૂન્યેતર અંક પછીના દરેક અંકો છે સાર્થક અંકો. તો આમાં સાર્થક અંકો કેટલા થઈ ગયા? 4. ઓકે. હવે છે એને કન્વર્ટ કરતો જાઉં છું. સાર્થક અંકોમાં તફાવત આવે છે કે નહીં એ આપણે જોતા જઈએ. તો તમે તો એમ કહેશો કે સર હજુ તો હમણાં થોડો સમય પહેલા જ આપણે ભણી ગયા કે સાર્થક અંકોમાં કદી બદલાવ આવતો નથી. પણ જોઈએ ને શું થાય છે. ચાલો. તો આ જે મીટરમાં છે એમને હું સેન્ટીમીટરમાં છે કન્વર્ટ કરું છું. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? 100. તો હવે મને જવાબ મળશે એ કેટલો મળશે? 930.0 સેન્ટીમીટર. જો અહીંયા સાર્થક અંકો 4 હતા, અહીંયા પણ મેં એને 4 સાર્થક અંકો વડે દર્શાવી દીધા. તો આમાં પણ સાર્થક અંકો કેટલા છે? 4. ચાલો હવે આમને એમએમમાં કન્વર્ટ કરીએ. શેમાં પરિવર્તિત કરીએ? એમએમમાં. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા એમએમ થશે? 10. આ સંખ્યાને 10 વડે ગુણો તો કેટલા થઈ જશે? 9300 એમએમ. ચાલો કયો જી કેટલા છે સાર્થક અંકો? સાર્થક અંકો છે માત્ર 2. આપણે શું કીધું હતું કે જો કોઈ પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના એક પણ અંક છે સાર્થક અંક કહેવાય નહીં. તો આમાં સાર્થક અંકો માત્ર કેટલા આવ્યા? 2. આવું થોડું હોય? હોતા હશે કઈ આવું? નિયમ આપણે એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ સંખ્યાને એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. અહીંયા તો બદલાઈ ગઈ. કંઈક છે હવે આ કોન્ટ્રાવર્સી ઊભી થઈ. હવે આને દૂર કરવી છે. કઈ રીતે કરવી? ચાલો જોઈએ. જોજો આ જે સંખ્યા છે એને હું આ રીતે દર્શાવી શકું. આ જે સંખ્યા છે એને વૈજ્ઞાનિક એકમ પદ્ધતિ તરીકે મારે દર્શાવવી હોય તો હું આ રીતે દર્શાવી શકીશ કે 9.300 મલ્ટીપ્લાય 10 ની 0 ઘાત. આ રીતે લખી શકું. શું કર્યું? તો કે આ એ વડે દર્શાવ્યું.
સોરી માફ કરજો, મારે a ઇન્ટુ બી રેસ ટુ 10 ના સ્વરૂપમાં દર્શાવવું છે તો a તરીકે હું લઈ લઉં 9.300. આ શું થઈ ગયું? a ગુણ્યા 10⁻⁴. આ શેના ફોર્મમાં આવી ગયું? તો કે આ a ઇન્ટુ બીની 10⁻²? ના સ્વરૂપમાં આવી ગયું. તો આ a જે છે એ શું છે? 1 થી 10 વચ્ચેની સંખ્યા હોવી જોઈએ છે. 1 થી 10 વચ્ચેની સંખ્યા. ચાલો હવે જોઈએ. હવે આમને કન્વર્ટ કરું છું, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખું છું. તો જો આ રીતે લખાશે 9.3 ગુણ્યા, જો દશાંશ ચિહ્ન છે અહીંયા છે, દશાંશ ચિહ્નને મારે ખસેડી અને ક્યાં લઈ જવું પડશે? અહીંયા. તો દશાંશ ચિહ્ન છે કેટલા સ્થાન ખસશે? તો કે 1 અને 2. કઈ બાજુ? ડાબી બાજુ. દશાંશ ચિહ્ન જ્યારે ડાબી બાજુ ખસે એટલા સ્થાનની ઘાત છે શું થશે? પ્લસ થશે. તો અહીંયા શું આવશે? 10⁻² સેન્ટીમીટર. પરંતુ જો અહીંયા સાર્થક અંકોની સંખ્યા છે એ જળવાણી નહીં, તો આને હું આ રીતે પણ લખી શકું, 9.300 મલ્ટીપ્લાય 10⁻². ચાલો જઈ, 10⁻² છે એટલે 100, અને 100 વડે ગુણો, દશાંશ ચિહ્ન ફરી પાછું ક્યાં આવી જશે? અહીંયા. તો જો આમાં પણ સાર્થક અંકો છે, હવે કેટલા બની ગયા છે? 4. અહીંયા પણ સાર્થક અંકો કેટલા છે? 4. ચાલો આગળ જોઈએ. આમને છે 10⁻² સ્વરૂપમાં છે રૂપાંતરિત કરો, એટલે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એના સ્વરૂપમાં રૂપાંતરિત કરો. તો શું થશે? આ દશાંશ ચિહ્ન ક્યાંય નહીં તો ક્યાં હોય? છેલ્લે હોય. એને હું ડાબી બાજુ લઈ જાઉં છું. કેટલા સ્થાન? 1, 2, 3. તો હવે આ સંખ્યા કેવી બની જશે? 9.3 ગુણ્યા 10⁻³ mm. ચાલો જોઈ જુઓ, આમાં પણ કેટલા સાર્થક અંકો થઈ ગયા? 4. તો જે સાર્થક અંકોના નિયમો જોયા હતા અને એમાં કીધું હતું કે કોઈ રાશિને એના અન્ય ભૌતિક રાશિના એકમોમાં રૂપાંતરિત કરીએ ત્યારે સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. જો દરેક વખતે કેવા થઈ ગયા? 4. તો આ આપણે કોના સ્વરૂપે દર્શાવ્યું કહેવાય? તો કે વૈજ્ઞાનિક એકમ પદ્ધતિના સ્વરૂપે. કોના સ્વરૂપે? વૈજ્ઞાનિક એકમ પદ્ધતિ. એટલે આ રીતે છે તમે કોઈ પણ સંખ્યા છે એને દર્શાવી શકો. પણ યાદ રાખવાનું કે આગળનો અંક કેવો હોવો જોઈએ? તો કે 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા છે એ મારી એ હોવી જોઈએ, અને બાકી જે પણ આવે છે 10ની શેના સ્વરૂપે હોય? ઘાત સ્વરૂપે. ઓકે, સમજાઈ ગયું કે બીજું ઉદાહરણ જોવું છે? ઓકે, સમજાઈ ગયું છે. ચાલો હવે જોઈએ ભૌતિક રાશિના માપનનો ક્રમ છે કઈ રીતે લેવો. કોને કહેવાય ભૌતિક રાશિના માપનનો ક્રમ? તો કે અહીંયા જે આપણે આ સંખ્યા લીધી a, આ એનું મૂલ્ય જો 5 કરતા નાનું હોય, એનું મૂલ્ય કેટલું હોય? 5 કરતા નાનું હોય તો આપણે એને 1 લેવાનું. હમણાં ઉદાહરણ આપીશ એટલે વધારે તમને સમજાઈ જશે. તેવી જ રીતે જો એનું મૂલ્ય છે એ 5 કરતાં મોટું અને 10 કરતાં નાનું હોય તો તમારે શું લઈ લેવાનું? a બરાબર 10. કેટલા લઈ લેવાના છે? a બરાબર 10 લેવાના છે. ચાલો કઈ રીતે જોજો. જો ફરી વાર કે જો એનું મૂલ્ય છે 5 કરતાં નાનું હોય તો આપણે કેટલા લેવાના? 1. અને જો 5 અને 10ની વચ્ચે હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી દો, અને 5 અને 10ની વચ્ચે હોય તો આપણે કેટલા લઈ લેવાના? 10 લેવાના. જોઈએ, ધારો કે આપણે અલગ અલગ વસ્તુઓના છે માપન કરીએ છીએ. આપણે લંબાઈના માપનમાં જોયું હતું, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા થશે? તો કે 1.496 મલ્ટીપ્લાય 10⁻11 મીટર, એટલે કે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. હવે આ સંખ્યા છે એને મારે માપક્રમ ભૌતિક રાશિના માપનનો ક્રમ છે એના સ્વરૂપે દર્શાવવી છે.
કઈ રીતે દર્શાવી શકું? જો આ જે સંખ્યા છે કેવી છે? 5 કરતા નાની છે. જો સંખ્યા 5 કરતા નાની હોય તો a બરાબર મારે શું લઈ લેવાના? 1 લેવાનો. તો a બરાબર મારે કેટલા લેવાના? 1. તો હવે જોજો 1 ગુણ્યા 10 ની 11 ઘાત. તો આનો ક્રમ કેટલાનો થઈ ગયો? 10 ની 11 ઘાતના મીટરના ક્રમનું છે એવું કહેવાય. આપણે જે લંબાઈનો વિસ્તાર જોયો તો, સમયનો વિસ્તાર જોયો તો, દળનો વિસ્તાર જોયો તો, ત્યારે એમ કહેતા હતા કે દળનો વિસ્તાર છે 10 ની -30 ઘાત કિલોગ્રામથી લઈ અને 10 ની 55 ઘાત કિલોગ્રામના ક્રમનો છે. કઈ રીતે? આ રીતે. કોઈ પણ ભૌતિક રાશિના માપનનો જો તમારે ક્રમ આપવો હોય તો તમે છે આ રીતે આપી શકો છો. હવે જરૂરી નથી કે દરેક વખતે ઘાત છે પ્લસ આવે. આ મોટા માપન માટે છે આ મૂલ્ય લીધું હતું. નાના માપન માટે જોઈએ તો કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું જે પરમાણુ છે એનો વ્યાસ તો કેટલો આવશે કે 1.046 મલ્ટીપ્લાય 10⁻⁻10 મીટર જેટલો. ફરી પાછી આ સંખ્યા કેવી થઈ ગઈ? 1 કરતા નાની. તો આનો માપક્રમ છે કેટલાના ક્રમનો આવશે? 10 ની -10 ઘાત મીટરના ક્રમનો. ઓકે, આપણે સામાન્ય રીતે પરમાણુનું પરિમાણ છે કેટલું લઈએ છીએ? 10 ની -10 ઘાત મીટરના ક્રમનું. તો તમને એમ થશે સર આ તમે શું નવી નવાઈ કરી? જે છે એના સ્વરૂપે જ દર્શાવો છો. પણ જોજો ફરક આવશે. ક્યારે? તો કે જ્યારે આપણે માપન કરતા હોઈએ છીએ એ માપનનું મૂલ્ય છે 5 કરતા મોટું હશે ત્યારે શું થાય છે? જો આપણે એવી જ રીતે એક લંબાઈનું બીજું માપન લીધું હતું, 1 પ્રકાશ વર્ષ. 1 લાઇટ યર છે આપણે કોને કીધું હતું? 1 પ્રકાશ વર્ષ. તો કે 1 પ્રકાશ વર્ષ બરાબર થતું હતું 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર હતું. ચાલો જોઈ. આ જે સંખ્યા છે એનું મૂલ્ય છે એ કોના કરતાં વધારે છે? 5 કરતાં વધારે. ત્યારે એનું મૂલ્ય કેટલું લેવાનું? તો કે 10 લેવાનું. તો આ રીતે લખી શકીએ 10 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. આધાર સરખા ઘાતનો સરવાળો. આ મૂલ્ય કેટલાના ક્રમનું બની ગયું? આ મૂલ્ય બની ગયું છે હવે 10 ની 16 ઘાત મીટરના ક્રમનું. આ તફાવત આવ્યો. જો હકીકતમાં કેટલું હતું? 10 ની 15. પણ જ્યારે એક ભૌતિક રાશિના માપનના ક્રમનો અંદાજ મેળવતા હોઈએ ત્યારે આનો અંદાજ કેટલો મેળવી શકીએ આપણે? 10 ની 16 ઘાત મીટર. આવું જ પ્રશ્ન છે જ્યારે મેં તમને દળનો વિસ્તાર આપ્યો હતો ને ત્યારે પણ તમને થયો હતો. સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો જો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો આપણે જાણીએ છીએ કે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. આ મૂલ્ય છે એનું મૂલ્ય એ 5 કરતાં મોટું હોવાથી આમ થશે 10 ગુણ્યા 10 ની -31 ઘાત. તો આ કેટલું મૂલ્ય બની ગયું આનું? 10 ની -30 ઘાત કિલોગ્રામ. જો તેથી આપણે દળનો વિસ્તાર છે 10 ની -30 ઘાતના ક્રમનો લીધો. તો યાદ આવી ગયું? એટલે આ રીતે પણ કોઈ પણ ભૌતિક રાશિના માપનનો જો ક્રમ મેળવવો હોય તો એના માટેની આ મેથડ છે. શું કે આ ભૌતિક રાશિનું મૂલ્ય છે જો 5 કરતાં ઓછું છે તો એ બરાબર 1 લઈ લ્યો, અને જો એનું મૂલ્ય 5 અને 10 ની વચ્ચે છે તો એ બરાબર કેટલા લઈ લ્યો? 10. તો હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે કોન્ટ્રાવર્સી ઊભી થઈ હતી કે અહીંયા જે સાર્થક અંકોની સંખ્યા છે જળવાતી નથી. તો જો તમે વૈજ્ઞાનિક એકમ પદ્ધતિનો છે ઉપયોગ કરશો તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા છે કેવી થઈ જાય છે? જળવાઈ જાય છે. તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ છે એને આપણે વૈજ્ઞાનિક એકમ પદ્ધતિના સ્વરૂપમાં પણ છે આપણે દર્શાવી શકીએ છીએ. બોર્ડ પરની જે પણ લખાણ છે એમને ફટાફટ લખી નાખો, પછી આપણે આના આધારિત બીજો એક ટોપિક છે એ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ફરી પાછું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ સાથે સંકળાયેલો એક NCERT નો ટોપિક છે જોઈ લઈએ.
આ ટોપિક છે સામાન્ય રીતે બોર્ડ માટે આપણને કંઈ હેલ્પફુલ નથી, પરંતુ જો માપન જો આપણે ચોકસાઈ વધારવી હોય તો એના માટે આ ટોપિક છે ખૂબ જ અગત્યનો છે. તો જો ધ્યાન આપજો, એમને હું રીડ કરું છું. તો કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનમાં એક કરતાં દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ. આવો છે નિયમ છે, આવું કંઈક આપણને કીધું છે કે જે પણ માપન લઈએ છીએ લઘુત્તમ સચોટ માપનમાં એક અંક છે વધારે રાખવાનો અને એને આધારે છે આપણે ગણતરીઓ છે કરવાની હોય છે. ચાલો જોઈએ કઈ રીતે, ઉદાહરણ દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે આપણે એક લંબાઈ માપન કર્યું અને આ લંબાઈનું માપન છે એ મને મળ્યું છે 9.30 મીટર, જે આપણે આગળ કહ્યું. આમાં જે સાર્થક અંકો છે, આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે 3. ચાલો સમજીએ હવે આને. હું આમનો વ્યસ્ત લઉં છું, તો વ્યસ્ત લઈશ એટલે શું થશે? 1/9.30. ચાલો કેલ્ક્યુલેટરથી ગણતરી કરો જોઈએ. 1/9.30 કેટલું આવે છે? તો કે 1/9.30 આવશે 0.107526. આવો છે તમારો આન્સર આવ્યો હશે. હવે તો કે આ જે આન્સર આવેલો છે એમાં કેટલા સાર્થક અંકો હતા? તો કે 3. તો આમાં પણ તમારે 3 સાર્થક અંકો વડે આ સંખ્યાને દર્શાવો. 3 સાર્થક અંકો વડે. ચાલો શું થશે? તો કે આ સંખ્યા છે કંઈક આવી બની ગઈ 0.107. પરંતુ જુઓ, આ જે 3 અંકો છે સાર્થક અંકો થયા, પાછળના બિન સાર્થક અંકો થઈ ગયા અને આ બિન સાર્થક અંકનું મૂલ્ય છે 5 છે અને આગળની સંખ્યા એકી છે, તો એમાં 1 ઉમેરાઈ જશે. એટલે હવે આ સંખ્યા આપણી કેવી બની ગઈ? 0.108. અત્યારે હું એકમ નથી લગાડતો, એમ જ સમજવા માટે. આનું વ્યસ્ત કર્યું તો આનો આન્સર છે મને કેટલો મળ્યો? સાર્થક અંકોને ધ્યાનમાં લઈને 0.108. કોઈ સંખ્યા છે એનું ભાગાકાર કરો અથવા તો એનો વ્યસ્ત લ્યો, ફરી પાછો એનો વ્યસ્ત લઈ લેશો તો જે છે આન્સર છે તમારો આવી જવો જોઈએ. ચાલો ટ્રાય કરીએ. ફરી પાછો જે આ આન્સર આવ્યો છે એનો હું વ્યસ્ત કરું છું, તો 1/0.108 કરો જોઈએ કેલ્ક્યુલેટર. 1/0.108 છે તમે કરશો તો તમને આન્સર આવશે 9.25. કેટલો આવશે? 9.25. તો જો જે તમારું હકીકતમાં મૂલ્ય હતું એના કરતાં આન્સર છે કંઈક કેવો આવ્યો? બદલાયેલો, ડિફરન્ટ આવ્યો. સાચો જવાબ છે તમને મળ્યો નહીં. તો માપનમાં આવી બધી વસ્તુઓ છે એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો આના માટે શું નિયમ છે? તો કે જે પણ મધ્યવર્તી માપન છે લઘુત્તમ સચોટ માપનમાં અંક કરતાં એક અંક માપનમાં કેવો કરી દેવો પડે? વધારી દેવો પડે. તો જો આ જે આપણે મધ્યવર્તી માપન હતું એમાં આપણે 3 સાર્થક અંકો લીધા. સાર્થક અંક 3 હતા, 3 લીધા. 3 ને બદલે હવે કેટલા લઉં છું? તો કે 3 ને બદલે હવે 4 સાર્થક અંકો છે એને ધ્યાનમાં લઉં છું. ચાલો જોઈએ આ 4 સાર્થક અંકો દ્વારા છે એનું વ્યસ્ત કરીએ, સાચો જવાબ આવે છે કે નહીં. તો હવે હું શું કરું છું? તો કે એક સાર્થક અંક વધારે લઈ ગણતરી કરતા જોઈએ શું પરિણામ મળે છે. તો શું થશે? 1/, હવે એક સાર્થક અંક વધારે લઈ લો 0.1075 કરો જોઈ. 1/0.1075. તો આનો આન્સર છે તમને મળશે 9.30, જે સાચા મૂલ્યની એક્ઝેક્ટ નજીક છે અથવા તો નિયર બાય છે આવશે. એટલે આ રીતે તમે કોઈ પણ પરિણામ છે એમાં ત્રુટિ છે ઘટાડી શકો. ઓકે, આઈ હોપ, આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. શું કર્યું? તો કોઈ એક સંખ્યા લીધી, એનો વ્યસ્ત કર્યો અને ફરી પાછો એનો વ્યસ્ત કર્યો તો એનો આન્સર છે જે હોય એ આવવો જોઈએ, પણ આવતો નથી. તો એના માટે જે મધ્યવર્તી પરિણામ છે એમાં એક સાર્થક અંક વધારે લઈને જો સાદુરૂપ આપવામાં આવે તો આપણને જવાબ છે કેવો મળતો હોય છે? એકદમ સચોટ મળતો હોય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જ હતું એક વધારાનો નિયમ. આ સાથે આપણા જે સાર્થક અંકો અને એના જે ગાણિતીય અનુમાનો છે એને આધારિત ટોપિક છે બધા પૂરા થાય છે. ફટાફટ છે બોર્ડ પરની માહિતી છે
લખી લો.